નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ ચિંતાજનક આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદમાં ઝાપટા પડવાની પણ સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બરની આસપાસમાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમના મતે 30 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાં રહેલા ભેજ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે વરસી રહ્યો છે। તેમણે જણાવ્યું કે 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।